નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલના ઓનલાઈન ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, ગયા લેક્ચરમાં આપણે આર્થિક વ્યવહાર છે કે બિન આર્થિક વ્યવહાર એના ઓળખ વિશે ચર્ચા કરી હતી અને એનું એક આપણે સરસ મજાનું ઉદાહરણ પણ જોયા હતા। જેવી રીતે કે આ વ્યવહાર આર્થિક છે કે બિન આર્થિક, એ આર્થિક વ્યવહાર અને બિન આર્થિક વિશે ઓળખની આપણે એ સારી રીતે સમજણ મેળવી ચૂક્યા છીએ। હવે આપણે આગળ જઈએ નવા ટોપિક પર। હવે મિત્રો તમને ખબર પડી ગઈ છે આર્થિક વ્યવહાર અને બિન આર્થિક વ્યવહાર। તમને એ ખબર પડી ગઈ છે કે આર્થિક વ્યવહાર છે, તો આર્થિક વ્યવહારમાં પણ હવે આપણે સમજીએ કે આ રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર છે। તો મિત્રો, રોકડ વ્યવહાર અને ઉધાર વ્યવહારની ઓળખ કેવી રીતે થાય એ આજે આપણે સમજવાના છીએ। એટલા માટે રોકડ કે ઉધાર વ્યવહારની ઓળખ મિત્રો આ ખાસ ધ્યાન રાખજો, આ ખાસ જરૂરી છે। કયો વ્યવહાર ઉધાર છે, કયો વ્યવહાર રોકડ છે એ સમજવું જરૂરી છે। તો પહેલા આપણે જોઈએ રોકડ વ્યવહારની ઓળખ। તો રોકડ વ્યવહારની ઓળખ કેવી રીતે થાય અથવા કઈ રીતે થાય એના 3 કે 4 મુદ્દા આપેલા છે। જો એને તમે ધ્યાનમાં રાખો તો તમને ખબર પડી જાય કે આ રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર। તો મિત્રો, રોકડ વ્યવહારની ઓળખ કેવી રીતે થાય એ સમજીએ તો પહેલા નંબરનો આપણો ટોપિક છે એમાં શું થાય છે, રોકડ વ્યવહારમાં હંમેશા ધ્યાન રાખજો ખાસ, રોકડ વ્યવહારમાં હંમેશા રોકડમાં કે બેંક દ્વારા લેવડ દેવડ થાય છે। આ પહેલી વાત ખાસ ધ્યાન રાખવાની છે કે હંમેશા જ્યારે પણ રોકડ વ્યવહાર આપેલો હોય તો એની લેવડ દેવડ શેના દ્વારા થાય છે, રોકડ કે બેંક દ્વારા। ચેક આપ્યો હોય તો બેંક દ્વારા અને કેશ એટલે રોકડા આપ્યા તો એ રોકડ દ્વારા એની લેવડ દેવડ થાય છે। એટલા માટે આ ખાસ ધ્યાન રાખવાનું છે। હવે મિત્રો, આ સમજવું હોય તો આપણે કેવી રીતે સમજશું? દાખલા તરીકે 10,000 રૂપિયાનો ચેક બેંકમાં ભર્યો, આવું છે। તો મિત્રો, 10,000 નો ચેક તમે આપ્યો છે બેંકમાં, તો આ વ્યવહાર કયો કહેવાય? ચેક આપ્યો હોય તો શું કહેવાય? રોકડ વ્યવહાર કહેવાય। બેંક સાથે લેવડ દેવડ થઈ છે એ મિત્રો હંમેશા શું કહેવાય છે? રોકડ વ્યવહાર। તો રૂપિયા 10,000 નો ચેક બેંકમાં ભર્યો, તો મિત્રો આ તમારો શું થાય છે? રોકડ વ્યવહાર કહેવામાં આવે છે। તો આ વ્યવહારને રોકડ વ્યવહાર કહેવામાં આવે છે। દાખલા તરીકે એવું પણ પૂછે 10,000 રોકડા બેંકમાં ભર્યા, તો રોકડા ભર્યા છે એ પણ રોકડ વ્યવહાર છે। રૂપિયા 5,000 મજૂરીના ચૂકવ્યા, આ પણ રોકડ વ્યવહાર છે। ધ્યાન રાખજો ખાસ, આગળ સમજીએ આપણે। તો બીજા નંબરમાં શું છે, આવા વ્યવહારોમાં રોકડ શબ્દનો ઉલ્લેખ હોય છે। તો મિત્રો, જે વ્યવહારમાં રોકડ શબ્દનો ઉલ્લેખ હોય એ હંમેશા રોકડ વ્યવહાર જ હોય, બરાબર છે મિત્રો? ધ્યાન રાખજો, એ વ્યવહારમાં રોકડ શબ્દનો ઉલ્લેખ હશે। કેવી રીતે? રૂપિયા 15,000 કોને આપ્યા? રૂપિયા 15,000 ફલાણા ભાઈને આપ્યા, દાખલા તરીકે રામભાઈને આપ્યા, તો રૂપિયા 15,000 રોકડા રામભાઈને આપ્યા, તો રોકડ શબ્દનો ઉલ્લેખ છે, તો એ તમારો શું થાય છે? રોકડ વ્યવહાર। પછી રૂપિયા 10,000 ની રોકડે ખરીદી કરી, તો રોકડ શબ્દનો ઉલ્લેખ છે, તો રોકડ વ્યવહાર છે, બરાબર છે મિત્રો? જો અથવા ધ્યાન રાખજો ખાસ, જો અથવા રોકડ કે વ્યક્તિનો ઉલ્લેખ ન હોય તો પણ તે રોકડ વ્યવહાર ગણાય છે। ધ્યાન રાખજો ખાસ, રોકડ શબ્દનો ઉલ્લેખ ન હોય કે વ્યક્તિનો પણ ઉલ્લેખ ન હોય તો પણ તે રોકડ વ્યવહાર ગણાય છે। કેવી રીતે? તો સમજીએ આપણે, ધ્યાન રાખજો ખાસ। રોકડ કે વ્યક્તિનો ઉલ્લેખ ન હોય તો રોકડ વ્યવહાર ગણાય છે। તો ધ્યાન રાખજો, રૂપિયા 10,000 નું ફર્નિચર ખરીદ્યું, રૂપિયા 10,000 નું ફર્નિચર ખરીદ્યું, તો મિત્રો ધ્યાન રાખજો, આ વ્યવહારમાં રોકડ કે વ્યક્તિ શબ્દનો ઉલ્લેખ છે જ નહીં। 10,000 નું ફર્નિચર ખરીદ્યું છે, એમાં રોકડ કે વ્યક્તિનો ઉલ્લેખ નથી તો પણ તે રોકડ વ્યવહાર ગણાય છે। તો જે વ્યવહારમાં રોકડ કે વ્યક્તિનો ઉલ્લેખ ન હોય તો પણ તે રોકડ વ્યવહાર કહેવાય છે। આ વાત ખાસ રીતે ધ્યાનમાં રાખજો। તો રૂપિયા 10,000 નું ફર્નિચર ખરીદ્યું છે, તો મિત્રો આમાં રોકડ શબ્દનો ઉલ્લેખ નથી કે વ્યક્તિનો પણ ઉલ્લેખ નથી, એટલા માટે આ વ્યવહાર કયો વ્યવહાર છે? રોકડ વ્યવહાર છે। આ વ્યવહાર રોકડ વ્યવહાર છે, બરાબર છે? પછી મિત્રો ત્રીજા નંબરમાં છે, આવા વ્યવહારમાં રોકડ કે બેંક ખાતાને ચોક્કસ અસર થાય છે। શું થાય છે? આવા વ્યવહારમાં રોકડ કે બેંક ખાતાને શું થાય છે? ચોક્કસ અસર થાય છે। આવા વ્યવહારમાં રોકડ કે બેંક ખાતાને ચોક્કસ અસર થાય છે। મિત્રો, જ્યારે પણ રોકડ વ્યવહાર આપેલો હોય તો હંમેશા એક રોકડ ખાતું અથવા બેંક ખાતું હોય ને હોય। કેવી રીતે? તો આપણે સમજીએ, આવા વ્યવહારમાં રોકડ બેંક ખાતાને ચોક્કસ અસર થાય છે। દાખલા તરીકે
રૂપિયા 10,000 નું વેચાણ કર્યું, રૂપિયા 10,000 નું વેચાણ કર્યું. હવે મારી આપણે આગળ આમનો જ શીખવાના છીએ, કયા કયા ખાતાને અસર થાય છે એ પણ સમજવાના છીએ. તો હું તમને સમજાવું, ધ્યાન રાખજો. આ 10,000 નું વેચાણ કર્યું છે, વેચાણ કર્યું હોય તો રોકડા તમને મળ્યા હોય તો રોકડ ખાતાને અસર થઈ, તો એક અસર કોને થાય? રોકડ ખાતાને. જ્યારે બીજી અસર વેચાણ ખાતાને. બીજી અસર કોને થાય છે? વેચાણ ખાતાને. રૂપિયા 10,000 નું વેચાણ કર્યું, એક અસર રોકડ ખાતાને થઈ અને બીજી અસર વેચાણ ખાતાને થઈ. બરાબર છે મિત્રો? તો હંમેશા રોકડ વ્યવહારમાં રોકડ અને બેંક ખાતાને ચોક્કસ અસર થાય છે. જો રોકડ વ્યવહાર હોય તો રોકડ કે બેંક ખાતું આવે ને આવે છે. તો આ મિત્રો છે રોકડ વ્યવહારની ઓળખ તમે સારી રીતે સમજી શક્યા છો. હવે આપણે ઉધાર વ્યવહારની ઓળખ જોઈએ. ઉધાર વ્યવહાર કેવી રીતે ઓળખવો? તો ઉધાર વ્યવહાર ઓળખતા પહેલા આપણે સમજીએ, ઘણા બધા ટોપિક આપેલા છે. તો હંમેશા પહેલા એક વાત યાદ રાખજો કે ઉધાર વ્યવહારમાં રોકડ કે બેંક દ્વારા લેવડ દેવડ થતી નથી. એમાં રોકડ કે બેંકનું કઈ શબ્દ ગમે તે આવશે નહીં, ધ્યાન રાખજો ખાસ. ઉધાર વ્યવહારમાં રોકડ કે બેંકની લેવડ દેવડ થતી નથી, આ ખાસ ધ્યાન રાખવાનું છે. પછી મિત્રો શું થાય છે? દેવાદાર લેણદારનો સંબંધ ઊભો થાય છે. કોઈ વસ્તુ તમે સામે કરી દો તો તમારો દેવાદાર લેણદાર કહેવાય. એટલા માટે ઉધાર વ્યવહારમાં, કયા વ્યવહારમાં? તો આવો પ્રશ્ન પૂછાઈ શકે છે, કયા વ્યવહારમાં દેવાદાર લેણદારનો સંબંધ ઊભો થાય છે? તો ઉધાર વ્યવહારમાં દેવાદાર લેણદારનો સંબંધ ઊભો થાય છે. ત્રીજા નંબરમાં છે વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય છે. ધ્યાન રાખજો ખાસ, ઉધાર વ્યવહારમાં હંમેશા વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય છે. વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય અને રોકડના નામનો ઉલ્લેખ હોય તો રોકડ વ્યવહાર કહેવાય. પરંતુ એકલા જ વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય તો એ હંમેશા ઉધાર વ્યવહાર તરીકે ઓળખાય છે. રોકડ કે બેંક શબ્દનો ઉલ્લેખ હોતો નથી. દાખલા તરીકે આને ઉદાહરણ દ્વારા સમજવું હોય તો શું સમજીએ? વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય છે તો શું લખશો? તો રૂપિયા 20,000 ના માલની કોના પાસેથી? ભાવેશભાઈ પાસેથી ખરીદી કરી. રૂપિયા 20,000 ના માલની ભાવેશભાઈ પાસેથી ખરીદી કરી. ક્યારેક શાક પર શબ્દનો ઉલ્લેખ ન પણ હોય તો મિત્રો જ્યારે પણ વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય તો એ હંમેશા ઉધાર વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો ધ્યાન રાખજો ખાસ, આ વ્યક્તિના નામનો ઉલ્લેખ જ તમને કહી દેશે કે આ ઉધાર વ્યવહાર છે. શું ખરીદ્યું છે? મતલબ વ્યક્તિના નામનો ઉલ્લેખ છે એટલે ઉધારે જ ખરીદી કરી હશે, એટલા માટે એ ઉધાર વ્યવહાર કહેવામાં આવે છે. તો વ્યક્તિ કોણ છે? ભાવેશભાઈ. તો વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય તો એ ઉધાર વ્યવહાર તરીકે ઓળખાય છે. બરાબર છે? પછી મિત્રો છે આવા વ્યવહારમાં, મતલબ ઉધાર વ્યવહારમાં વ્યક્તિના ખાતાને ચોક્કસ અસર થાય છે. આવો પ્રશ્ન પૂછાય છે પરીક્ષામાં. એમસીક્યુ પૂછાય કે એક વાક્યમાં પૂછાય કે કયા વ્યવહારમાં વ્યક્તિના ખાતાને ચોક્કસ અસર થાય છે? તો મિત્રો ઉધાર વ્યવહારમાં વ્યક્તિના ખાતાને ચોક્કસ અસર થાય છે. મિત્રો ધ્યાન રાખજો, ઉધાર વ્યવહારમાં વ્યક્તિના ખાતાને ચોક્કસ અસર થાય છે. તો તમે સારી રીતે સમજ્યા હશો. બરાબર છે? રોકડ વ્યવહાર અને ઉધાર વ્યવહાર ફરીથી સમજી લઈએ તો રોકડ વ્યવહારમાં રોકડ કે બેંક દ્વારા લેવડ દેવડ થાય છે. રોકડ વ્યવહારનો શબ્દનો ઉલ્લેખ હંમેશા હોય છે. રોકડ પછી શું હોય? રોકડ કે વ્યક્તિનો ઉલ્લેખ ન હોય તો પણ તે રોકડ વ્યવહાર ગણાય છે. આવા વ્યવહારમાં રોકડ ને બેંક ખાતાને ચોક્કસ અસર થાય છે. રોકડ વ્યવહારમાં જેમ ઉધાર વ્યવહારમાં વ્યક્તિ ખાતાને ચોક્કસ અસર થાય તેમ રોકડ વ્યવહારમાં રોકડ કે બેંક ખાતાને ચોક્કસ અસર થાય છે. બીજા નંબરમાં ઉધાર વ્યવહારની ઓળખ ફરીથી સમજીએ તો રોકડ કે બેંક દ્વારા તેની લેવડ દેવડ થતી નથી. દેવાદાર લેણદારનો સંબંધ ઊભો થાય છે. ત્રીજા નંબરમાં વ્યક્તિના નામનો ઉલ્લેખ ચોક્કસ હોય છે અને વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય તો તે ઉધાર વ્યવહાર કહેવામાં આવે છે. આવા વ્યવહારમાં વ્યક્તિના ખાતાને ચોક્કસ અસર થાય છે. તો મિત્રો કયો વ્યવહાર રોકડ છે કે કયો વ્યવહાર ઉધાર છે એ આપણે હવે ઉદાહરણ દ્વારા સમજીએ. તો ધ્યાન રાખજો. તો ઉદાહરણ નંબર 3 આપેલું છે. ઉદાહરણ 3 સમજીએ. ઉદાહરણ નંબર 3, કયો વ્યવહાર રોકડ છે, કયો વ્યવહાર ઉધાર છે? ઉદાહરણ નંબર 3 સમજીએ આપણે. ઉદાહરણ નંબર 3 તમે ધ્યાન રાખજો.
આ રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર અને એનું કારણ. આ વ્યવહાર છે, રોકડ છે કે ઉધાર અને એનું કારણ શું છે એ પણ આપણે લખવાના છીએ. તો મિત્રો ઉદાહરણ નંબર 2, નીચેના વ્યવહારો રોકડ છે કે ઉધાર તે જણાવો અને તેનું કારણ સમજાવો. તો મિત્રો આપણે જણાવીએ પહેલા નંબરનો વ્યવહાર છે ₹500 નો માલ રોકડેથી વેચું. તો વ્યવહાર લખીએ અહીં ₹500 નો માલ રોકડેથી વેચું. તો મિત્રો આ વ્યવહાર કયો છે? રોકડ વ્યવહાર છે. રોકડ શબ્દનો ઉલ્લેખ હોય તો એ કયો વ્યવહાર કહેવાય છે? રોકડ વ્યવહાર. તો રોકડમાં લખાશે અહીં શું થાય છે? રોકડ વધે છે. તો તમે માલ વેચો તો તમારી રોકડ શિલકમાં શું થાય છે? વધારો થાય છે. તમારું કારણ છે. બીજા નંબરમાં જોઈએ આપણે ₹800 નો માલ ખરીદ્યો. મિત્રો જુઓ, ₹800 નો માલ ખરીદ્યો છે. આ વ્યવહાર કયો છે? તો યાદ કરો એ નિયમ, શરત યાદ કરો. જ્યારે વ્યવહારમાં રોકડ કે વ્યક્તિના શબ્દનો ઉલ્લેખ ન હોય તો એ વ્યવહાર કયો વ્યવહાર ગણાય છે? રોકડ વ્યવહાર ગણાય છે. જો અહીં વ્યક્તિનો ઉલ્લેખ પણ નથી અને રોકડ શબ્દનો પણ ઉલ્લેખ નથી, એટલા માટે આ કયો વ્યવહાર ગણાશે? રોકડ વ્યવહાર જ ગણાશે. ધ્યાન રાખજો. તો મિત્રો આ વ્યવહાર કયો છે? રોકડ વ્યવહાર છે. ખરીદી કરી છે એટલે શું થશે? રોકડ ઘટે છે. રોકડ ઘટે છે. ત્રીજા નંબરમાં છે ₹900 નો માલ મીનાને વેચો. ₹900 નો માલ ₹900 નો માલ મીનાને વેચો. હવે મિત્રો આ યાદ રાખજો, આ વ્યવહાર કયો છે? ઉધાર વ્યવહાર છે કે રોકડ વ્યવહાર? તમે સમજી શકો છો કે જે વ્યવહારમાં વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય તો એ વ્યવહાર કયો કહેવાય છે? ઉધાર વ્યવહાર કહેવાય છે. અહીં વ્યક્તિ કોણ છે? મીના છે. એટલે મીના નામની વ્યક્તિનો ઉલ્લેખ છે એટલે આ ઉધાર વ્યવહાર છે. એ રોકડ શબ્દ નથી, વ્યક્તિના નામનો ઉલ્લેખ છે. વ્યક્તિનો ઉલ્લેખ છે એટલે ₹900 નો માલ મીનાને વેચો. ઉધાર અને વ્યક્તિનો ઉલ્લેખ છે. બરાબર છે મિત્રો? ચોથા નંબરનો વ્યવહાર જોઈએ આપણે. ચોથા નંબરનો વ્યવહાર શું કહે છે? ₹2000 નો માલ નૂતનને રોકડેથી વેચો. ₹2000 નો માલ નૂતનને ₹2000 નો માલ નૂતનને રોકડેથી વેચો. તો મિત્રો રોકડેથી છે એટલે આ વ્યવહાર કયો છે? રોકડ વેચે. અને રોકડ વેચવાથી, વેચાણ કરવાથી રોકડ શું થાય છે? વધારો થાય છે. પાંચમા નંબરમાં છે ₹5000 પગારના ચૂકવ્યા. ₹5000 પગારના ચૂકવ્યા. શું આવશે મિત્રો? અહીં રોકડ શબ્દનો ઉલ્લેખ નથી કે વ્યક્તિના શબ્દનો પણ ઉલ્લેખ નથી. તો મિત્રો અહીં શું હશે? આ વ્યવહાર કયો છે? એક વાત ધ્યાન રાખજો ખાસ. જ્યારે પણ વ્યવહારમાં ચૂકવ્યા શબ્દ કીધું હોય, ખરીદ્યો શબ્દ કીધું હોય, મેળવ્યો શબ્દ કીધું હોય, મતલબ વ્યુ કીધું હોય તો એ વ્યવહાર કયો વ્યવહાર? હંમેશા રોકડ વ્યવહાર જ કહેવાય છે. તો મિત્રો ચૂકવ્યા છે એટલા માટે આ વ્યવહાર કયો છે? રોકડ છે. શું થાય છે? રોકડ ઘટે છે. શું થાય છે? રોકડ ઘટે છે. ₹5000 પગારના ચૂકવ્યા, રોકડ ઘટે છે. ₹8000 વીમા પ્રીમિયમના ભર્યા. છઠ્ઠો વ્યવહાર ₹8000 વીમા પ્રીમિયમના ભર્યા. ₹8000 વીમા પ્રીમિયમના ભર્યા. તો આ વ્યવહાર કયો છે? રોકડ વ્યવહાર છે. મતલબ રોકડ ઘટે છે. જો મિત્રો મેં તમને કીધું એ પ્રમાણે અહીં ભર્યા શબ્દ આપેલો છે, રોકડ કે વ્યક્તિના શબ્દનો ઉલ્લેખ નથી. એટલે મિત્રો આ વ્યવહાર કયો છે? રોકડ વ્યવહાર છે. આગળ જઈએ નેક્સ્ટ 7 નંબર. ₹200 નો માલ નમૂના તરીકે મફત મળ્યો. આવો પણ પૂછાય છે. ₹200 નો માલ નમૂના તરીકે મફત મળ્યો.
હવે મિત્રો આ વ્યવહાર કયો છે? પહેલા તો તમારે સમજવાનું છે કે આ વ્યવહાર આર્થિક છે કે બિન આર્થિક, પછી જ આગળ જવાનું. તો મિત્રો આ વ્યવહાર કયો છે? આની કોઈ ચોપડે નોંધ કરવાની હોતી નથી, એટલા માટે વ્યવહાર કયો છે? બિન આર્થિક વ્યવહાર છે. ધ્યાન રાખજો ખાસ, અહીં બિન આર્થિક આવશે. રોકડ કે વ્યક્તિને અસર થતી નથી, ધ્યાન રાખજો ખાસ, કોઈને પણ અસર થતી નથી. જ્યારે રોકડ કે વ્યક્તિને અસર ના થાય તો એ બિન આર્થિક છે. 200 નો માલ મળ્યો છે, નમૂના તરીકે મળ્યો, મફત મળ્યો છે, રોકડા આવતા કે રોકડા જતા નથી, એટલા માટે બિન આર્થિક છે. બિન આર્થિક વ્યવહાર નમૂના તરીકે મળ્યો છે એટલા માટે. હવે મિત્રો આગળ જવાનું આપણે છે 8 નંબર. ₹5000 નું શ્રીજી ફર્નિચર માંથી ફર્નિચર ખરીદ્યું. ₹5000 નું શ્રીજી ફર્નિચર માંથી ₹5000 નું શ્રીજી ફર્નિચર માંથી ફર્નિચર ખરીદ્યું. મિત્રો આ શ્રીજી ફર્નિચર છે, તો શ્રીજી ફર્નિચર એ વ્યક્તિ ખાતું આવે, એ વ્યક્તિ ખાતું કહેવાય. આપણે આગળ જોવાના છીએ કયું ખાતું, કયા વ્યક્તિના ખાતાના પ્રકાર પણ જોવાના છીએ. તો હવે ધ્યાન રાખજો ખાસ, ₹5000 નું શ્રીજી ફર્નિચર માંથી ફર્નિચર ખરીદ્યું. આ રોકડ શબ્દનો ઉલ્લેખ નથી, પરંતુ વ્યક્તિ ખાતાનો ઉલ્લેખ છે. તો એટલા માટે કયો વ્યવહાર છે? ઉધાર વ્યવહાર છે. રોકડ શબ્દ નથી, પરંતુ શું થાય છે? શ્રીજી ફર્નિચર ખરીદ્યું છે, રોકડ શબ્દ નથી. મિત્રો શ્રીજી ફર્નિચર એ વ્યક્તિ ખાતું કહેવામાં આવે છે. આગળ આપણે સમજીશું. ₹3000 શાહ એજન્સીને જાહેરાતના ચૂકવ્યા. ₹3000 શાહ એજન્સીને ₹3000 શાહ એજન્સીને જાહેરાતના ચૂકવ્યા. તો ચૂકવ્યા છે એટલે મિત્રો રોકડ વ્યવહાર છે, રોકડ ઘટે છે. હવે મિત્રો બીજા વ્યવહાર છે, આપણે જોઈ લઈએ. આગળ કયો વ્યવહાર છે? ₹3200 કમિશનના મળ્યા. તો મિત્રો 3200 કમિશનના મળ્યા એ કયો વ્યવહાર છે? રોકડ વ્યવહાર છે, કારણ કે કમિશનના તમને મળ્યા છે, રોકડ વધે છે. આગળ જઈએ. ₹5000 નો માલ રોકડેથી ખરીદ્યો, નાણાં ચેકથી ચૂકવ્યા. કોને અસર થાય છે? બેંક ખાતાને અસર થાય છે. ને બેંક ખાતાને લેવડ દેવડ થતી હોય તો એ કયો વ્યવહાર કહેવામાં આવે છે? રોકડ વ્યવહાર કહેવામાં આવે છે. પછી ₹6000 નો માલ વેચો, નાણાં ચેકથી મળ્યા. આ પણ રોકડ વ્યવહાર છે, ચેક મળે છે. તો મિત્રો આ રોકડ વ્યવહાર છે એટલે રોકડ તમારી બેંક સિલકમાં વધારો થાય છે. ₹500 ભાડાના ચેકથી મળ્યા. તો બેંક સિલકમાં વધારો થાય છે, તમને ચેકથી રૂપિયા મળે છે એટલે રોકડ વ્યવહાર છે. ₹700 ટેલિફોન બિલના ચેકથી ચૂકવ્યા. ₹700 ટેલિફોન બિલના ચેકથી ચૂકવ્યા. અને બેંક સિલકમાં જ વધારો ઘટાડો થશે આગળ. તો મિત્રો ચેકથી મળ્યા છે, ટેલિફોન બિલના ચેકથી ચૂકવ્યા છે, તો તમારી બેંક સિલકમાં શું થાય છે? ઘટાડો થાય છે, રોકડ વ્યવહાર છે. 15 નંબર લાસ્ટ. લક્ષ્મીબેનને તેમના લેણા પેટે ₹3000 નો ચેક આપ્યો. આ ચેક આપ્યો છે તમારો, મતલબ આ રોકડ વ્યવહાર છે અને બેંક સિલકમાં ઘટાડો થાય છે. તો મિત્રો આપણે આજના લેક્ચરમાં બસ આટલું જ. આજે આપણે જોયા છે રોકડ વ્યવહાર, કયા વ્યવહારને રોકડ વ્યવહાર કહેવાય અને કયા વ્યવહારને ઉધાર વ્યવહાર કહેવાય. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાઉચર વિશે સમજવાના છીએ. વાઉચર એટલે શું એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ.